સુરતના ભાગળ ચાર રસ્તા ખાતેથી ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રાઓ પસાર થવાની શરૂઆત થઈ ગઈ છે। સુરતના કોટ વિસ્તારના શ્રી ગણેશજી ભાગળ ચાર રસ્તાથી પસાર થઈ રહ્યા છે। સુરતના ભાગળ ચાર રસ્તા ખાતેથી ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા પસાર થવાની શરૂઆત થઈ ગઈ છે। સુરતના કોટ વિસ્તારના શ્રી ગણેશ ભાગળ ચાર રસ્તાથી પસાર થઈ રહ્યા છે। નાની નાની ગણેશની પ્રતિમાઓ વહેલી સવારથી જ શોભાયાત્રા કાઢવામાં આવી છે। 10 દિવસ પૂજન કર્યા બાદ આજે ભક્તોએ બાપ્પાની વિદાય આપી છે। ગણેશ વિસર્જનને લઈને ભાગળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સૂર્યાસ્ત પહેલા વિસર્જનની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા હિન્દુ સંતોએ વિનંતી કરી છે।